બિલ્ડાથોન 2025 વિકસિત ભારત અંતર્ગત અમારી શાળા શ્રીમતી બીજે દેસાઈ સાયન્સ સ્કૂલ દ્વારા એક ઇનોવેટિવ આઈડિયાની રજૂઆત અહીંયા કરી રહ્યા છીએ. આ આઈડિયા એવો છે કે જેનાથી આપણા દેશને અને દેશના નાગરિકોને વધારે ફાયદો થવાનો છે. નાગરિકોની સાથે સાથે સુરક્ષા અને સલામતીમાં પણ વધારો થવાનો છે. આઈડિયા વિશે વિગતવાર ચર્ચા કરીશું, પણ એ આઈડિયાની હાઇલાઇટ તમને બાળકો દ્વારા જાણવા મળશે. આ આઈડિયાથી આપણે અકસ્માતો ઓછા કરી શકીશું, તમારું શું કેવું છે? જેનાથી ઘણા લોકોની જિંદગી બચી શકશે. અને આ આઈડિયાથી બનતો મોડલ પહેલીવાર આપણો દેશ બનાવશે તો આપણા દેશનું ગૌરવ વધશે. તો ચાલો જાણીએ આ આઈડિયા શું છે. અમારી શાળાએ એક એવા આઈડિયાની અહીં ચર્ચા કરવા માટે ભેગા થયા છે. એક એવો આઈડિયા અમે વિચાર્યો છે કે ઘણી વખત આપણે જોઈએ કે લોકોને જે મોબાઈલની ખરાબ આદત છે એના કારણે એ લોકો ડ્રાઇવિંગ કરતી વખતે પણ મોબાઈલનો દુરુપયોગ કરે છે અને મોબાઈલના ધ્યાનમાં પોતે તો અકસ્માતનો ભોગ બને છે, સાથે બીજા વ્યક્તિઓ પણ અકસ્માતનો ભોગ બને છે જે નિર્દોષ હોય છે. એટલે અમારા દ્વારા એક આઈડિયા એવો પ્રસ્તુત કરવામાં આવી રહ્યો છે કે જેનાથી અમે એક એવું ઝામર સિસ્ટમ બનાવવા જઈ રહ્યા છે કે ડ્રાઇવિંગ સીટને કવર કરશે. એ ડ્રાઇવિંગ મોબાઈલ ગાડી બનાવતી દરેક કંપનીઓ એ સિસ્ટમને એમની ગાડીમાં ડિફોલ્ટ નાખીને આપશે, જેથી ગાડી લેનાર વ્યક્તિ એને ક્યારે કાઢી નહીં શકે. અને જ્યારે ગાડી ચાલુ હશે એ સિસ્ટમ પણ એક્ટિવેટ થઈ જશે અને એ સિસ્ટમ એવું સેન્સર બે સિસ્ટમ હશે કે ડ્રાઇવિંગ સીટ પર બેઠેલો વ્યક્તિ એના હાથમાં જો મોબાઈલ આવ્યો તો એ મોબાઈલનો સિગ્નલ લોસ્ટ થઈ જશે. એટલે પછી એ મોબાઈલ પર ના તો કોલ કરી શકશે ના વાત કરી શકશે. એટલે પછી એને જો ઇમરજન્સીમાં ચાલુ ડ્રાઇવિંગ વખતે જો મોબાઈલનો ઉપયોગ કરવાની ફરજ પડે છે તો એને ગાડી ઊભી જ કરી દેવી પડશે, ગાડી બંધ કરવી પડશે અને પછી જ મોબાઈલનો ઉપયોગ કરી શકશે, જેનાથી એ ટ્રાફિકના નિયમોનું પણ ફરજિયાતપણે પાલન કરી શકશે. અને એનાથી આપણો દેશ એક નવો આઈડિયા બેઝ કોઈ પ્રોજેક્ટ બનાવશે જેની ડિમાન્ડ વધશે અને જેનાથી લોકો આપણા દેશના લોકો ટ્રાફિકનું બહુ ગંભીરતાથી નથી લેતા અને નિયમોનું બી ગંભીરતાથી પાલન નથી કરતા, જેનાથી આના દ્વારા આપણે એમનું પાલન ફરજિયાતપણે કરાઈશું અને આ સિસ્ટમ આપણો દેશ બનાવશે. આવો આઈડિયા આપણા દેશમાં જનરેટ થશે, જેનાથી આપણા દેશનું પણ ગૌરવ વધવાનું છે. એ 100%ની વાત છે. તો તમે બધા તૈયાર છો ને? તમે બધાએ માહિતી ભેગી કરી છે ને આ બાબતે? તો પછી હવે આપણે આના ઉપર મોડેલ, અત્યારે અમે મોડેલ નથી બનાવ્યો, અત્યારે માત્ર અમે આઈડિયા જનરેટ કર્યો છે, પણ આના બેઝ પર અમે મોડેલ બનાવીશું. પણ દેશના કેટલાક અધિકારીઓને અને સરકારને પણ અમારે કેવું છે, જો આ આઈડિયા પર આધારિત આપણા ઉચ્ચ વૈજ્ઞાનિકોને બધાને ભેગા કરીને જો એક મોડેલ બનાવવામાં આવે અને જો ફરજ પાડવામાં આવે ગાડીની કંપનીઓને કે ઇનબિલ્ટ જ એને ફિટ કરીને આપે તો એનાથી ઘણા લોકોને ફાયદો થશે અને ઘણા લોકોની જિંદગી બચી શકશે. તો અમારો આઈડિયાનો બેઝ આ જ છે. અમે એના ઉપર મહેનત કરીને મોડેલ બનાવવાનું વિચારીએ છીએ, પણ સરકારને પણ અપીલ છે કે આ બાબતે એ પણ મદદ કરે. આભાર. જય હિન્દ, જય ભારત.